રાજ્યમાં 22મી ઓગસ્ટે ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં થશે વરસાદ। અત્યાર સુધી ફક્ત 64% વરસાદ। આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટની બેઠક। રાજ્યમાં પડેલા વરસાદ અને મગફળી કાંડની તપાસ અંગે થશે ચર્ચા। બનાસકાંઠાના સુઈ ગામમાં 400 કરોડનું મગફળી કાંડ થયાના કોંગ્રેસના આક્ષેપ પર નીતિન પટેલનો વળતો જવાબ। કહ્યું, કોંગ્રેસે ઉપજાવી કાઢ્યા છે આંકડા। 2 વર્ષ પહેલાના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયા 4 દિવસના રિમાન્ડ પર 14 દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગ। हार्दिक पटेलના અમરનાથ ઉપવાસ આંદોલન પહેલા અમદાવાદમાં ધારા 144 લાગુ। પોલીસ કમિશનરનું જાહેરનામું। હાર્દિકે કહ્યું, લોકશાહીનું હનન। અમદાવાદમાં આજથી વધુ 14 રૂટની 80 એએમટીએસ બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડશે। અગાઉ પણ વિવિધ રૂટ કરાયા હતા જાહેર। आज अमदावाद में अटलजी ने अपाशे श्रद्धांजलि। यूनिवर्सिटी ऑडिटोरियम में सर्वदलीय सार्वजनिक प्रार्थना सभाનું आयोजन। ઝી 24 કલાકનો બીજા વર્ષમાં મંગળ પ્રવેશ। સફળતાનું 1 વર્ષ પૂર્ણ કર્યાની ભવ્ય ઉજવણી। नमस्कार અને સુપ્રભાત। સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં આગામી 22મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 5 દિવસ પૈકી ત્રીજા દિવસે સારો વરસાદ થશે તેવી આગાહી કરી છે। એટલે કે હજુ 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહે તેવી આગાહી છે। પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ જોવા મળી રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 64% વરસાદ નોંધાયો છે। अगले जो 5 दिन है इसमें से मतलब बारिश थोड़ा कम होएगा, लेकिन थर्ड डे में बारिश बढ़ेगा। एंड इनफैक्ट आज अगर देखा जाए तो एक्चुअली एक लो प्रेशर एरिया है जो नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग वेस्ट बंगाल एंड ओडिशा कोस्ट में है। एंड साउथ गुजरात के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन भी है एट 3.1 किलोमीटर ऑफ सी लेवल। તો વડોદરાના ડભોઈમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે ડભોઈમાં ઝરમર વરસાદ શરૂ થયો। ડભોઈના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। આગળ વાત કરીએ તો 2015ના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાને જજના બંગલે રજૂ કરાયો હતો, જ્યાં જજે અલ્પેશ કથિરિયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અલ્પેશના 24મી ઓગસ્ટ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ કથિરિયાના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ 4 દિવસના જ રિમાન્ડ મંજૂર થયા છે। રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી। સ્પીચ જોવામાં આવે અને અલ્પેશ કથિરિયાનું જે ટેલિફોનિક કોન્વર્સેશન છે એ જોવામાં આવે તો અલ્પેશ કથિરિયા પોતે ગુજરાતમાં શાંતિ જોખમાય એવા કોઈ એમના પ્રવચન નથી કે એવી કોઈ એમની સ્પીચ નથી કે એવા કોઈ ટેલિફોનિક રેકોર્ડ એમ પોલીસ પાસે પણ નથી કે જે કોર્ટમાં રજૂ કરી શકી હોય। સ્ટેટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। અમારી જે દલીલ હતી એને ગ્રાહ્ય રાખીને 4 દિવસના રિમાન્ડ એમને આપવામાં આવ્યા છે। અમદાવાદના ગ્રીનવુડમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન માટે બંધાયેલો મંડપ છોડી દેવાયો છે। જમીન માલિકે મંજૂરી ન આપતા મંડપ ખોલી દેવાયો છે, તો પાસ દ્વારા આરોપ લગાવાયો છે કે તંત્રના દબાણના કારણે મંડપ ખોલાયો છે। પાસ કન્વીનરે દાવો કર્યો છે કે તંત્રના દબાણને કારણે જ આ મંડપ
ખોલી નાખવામાં આવ્યો છે। તો 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાને જજના બંગલે રજૂ કરાતા હાર્દિક પટેલ પણ જજના ઘરે પહોંચ્યો હતો। હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા કહ્યું કે અમરનાથ ઉપવાસ કરીશ, નિવાસસ્થાને કરીશ, પકડશે તો જેલમાં કરીશ, ડર કે જેલની બીકે હાર્દિક પાછળ નહીં હટે। મારા નિવાસસ્થાને બેસીશ, મારા ઘરમાં બેસીશ, જેલમાં પૂરશે જેલમાં બેસીશ। હાર્દિક પટેલ જે પણ કાંઈ લોકો માટે લડવા નીકળે છે કરે છે, ડરનો માર્યો, જેલના માર્યો, છોડી દેશે ક્યારે। તો અમદાવાદ શહેરમાં લાગુ કરાયેલી કલમ 144 ને લઈને હાર્દિક પટેલે કહ્યું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે। અત્યારે 144 ની કલમ કલેક્ટરે પણ લગાવી છે। અત્યારે મારા નિવાસ સ્થાને જે પણ મંડપની તૈયારી ચાલી રહી હતી સંપૂર્ણપણે ઉખાડી દેવામાં પોલીસ આવીને કહી દીધું કે એ મંડપ નહીં લગાવવા દેવાય। ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે લોકશાહી ખતમ થઈ ગઈ। તો હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસ આંદોલન પહેલા અમદાવાદમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનર A.K. સિંઘે જાહેરનામું બહાર પાડી શહેરમાં 14 દિવસ સુધી કલમ 144 લાગુ કરી દીધી છે, જે 25મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધીની રહેશે, જેને પગલે હવે શહેરમાં એક જ સ્થળે લોકોનું ટોળું એકઠું નહીં થઈ શકે। સાથે જ પોલીસ કમિશનરે પોતાના જાહેરનામામાં ઈજા પહોંચે તેવા હથિયારો સાથે રાખવાની મનાઈ ફરમાવી છે। આ સાથે જ સ્ફોટક પદાર્થ સાથે નહીં રાખવા, પથ્થર હથિયારો સાથે એકઠા ન થવું, સળગતી મશાલો સરગસ સાથે ન રાખવી, વ્યક્તિ અથવા આકૃતિ અથવા પૂતળા ન દેખાડવા, એકઠા થઈને બૂમો ન પાડવી, છટાદાર ભાષણો ન આપવા, જેનાથી રાજ્યની સલામતી જોખવાય, એ કાર્ય ન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો સુરતમાં પિતા પુત્રીના સંબંધને લજવાતી ઘટના બની છે। પિતાએ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી 12 વર્ષની કિશોરીએ બાળકને જન્મ આપ્યો। સુરત સિવિલ હોસ્પિટલમાં તેને ડિલિવરી કરવામાં આવી। સમાજ સેવી મહેશ સવાણી બાળકને દત્તક લેશે। પિતા પુત્રીના સંબંધોને લજવતી આ ઘટના સુરતમાં સામે આવી છે। 12 વર્ષની કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં તેની ડિલિવરી કરવામાં આવી છે। ત્યારે સમાજસેવી મહેશ સવાણી આ બાળકને દત્તક લેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો માત્ર 12 વર્ષની આ બાળકી છે અને પિતા પુત્રીના સંબંધો લજવાય તે પ્રકારની આ આખી ઘટના સુરતમાં સામે આવી છે। 12 વર્ષની કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલની અંદર આ બાળકીની ડિલિવરી કરવામાં આવી છે। ભરૂચમાં ટ્રેલર અને ટ્રાવેલર વાન વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। દહેજ રોડ પર આ અકસ્માત સર્જાયો। ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ ખસેડવામાં આવ્યા। આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાશે। કેબિનેટ બેઠકમાં રાજ્યમાં પડેલા વરસાદ અને કૃષિ વાવેતર બાબતે ચર્ચા કરવામાં આવશે। મગફળી કાંડને લઈને સોંપવામાં આવેલી તપાસ બાબતે પણ ચર્ચા થશે, તેમજ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાબતે પણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત હાર્દિક પટેલના ઉપવાસ મામલે પણ ઊભી થયેલી રાજકીય સ્થિતિ અંગે મંત્રીઓ સાથે બેઠક કરી અને ચર્ચા કરવામાં આવશે। બનાસકાંઠામાં મગફળી વાવી ન હોવા છતાં 400 કરોડની મગફળીની ખરીદી કરાઈ હોવાના કોંગ્રેસના આરોપોનો સરકારે જવાબ આપ્યો છે। પરેશ ધાનાણીએ 400 કરોડના મગફળી કૌભાંડનો આરોપ લગાવ્યો હતો, જે મામલે નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ ખોટા આંકડા રજૂ કરી ખેડૂતોને ભરમાવી રહી છે।
કમળે ગાંધીનગરમાં ભયડો લીધો ને સૌરાષ્ટ્રમાં મગફળી પાકતી હતી, ત્યાં કોથળામાં માટી પથ્થર અને કાંકરા નીકળ્યા. આયા હુઈ ગામમાં ખેતરની અંદર ધૂળના ઠેફા પડ્યા હતા અને 400 કરોડની મગફળી ખરીદાણી ભાઈ. હવે કુલ ખરીદી જ જ્યારે 10 કરોડની છે ત્યારે કોંગ્રેસના પ્રમુખ અભ્યાસ કર્યા સિવાય ઉપજાવી કાઢેલા આંકડા 400 કરોડનું કૌભાંડ એ પ્રમાણે સરકાર ઉપર, નાફેડ ઉપર અને ખેડૂતો ઉપર આક્ષેપ કરે છે. એ આપણે બધા સમજી શકીએ છીએ કે ફક્ત 10 કરોડની જ ખરીદી થઈ છે, એમાં 400 કરોડનું કૌભાંડનો આક્ષેપ એ તદ્દન ખોટો છે. અમે એને વખોડી કાઢીએ છીએ. ગુજરાતના બહુચર્ચિત મગફળી કાંડ મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે 4,000 કરોડના મગફળી કાંડમાં સરકારે તપાસ માટે નિવૃત્ત જજ HK રાઠોડની અધ્યક્ષતાવાળા પંચની રચના કરી છે, પરંતુ આ પંચની તપાસનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ થશે કે કેમ? અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત સરકારે અત્યાર સુધી 11 પંચની રચના કરી છે, પરંતુ એક પણ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરાયો નથી. ત્યારે આ મામલે મગફળી કાંડ મામલે થયેલા પંચનો રિપોર્ટ રજૂ થશે કે કેમ? અત્યાર સુધી અનેક પંચો બનાયા, આજ દિન સુધી એક પણ તપાસ પંચનો અહેવાલ બહાર મૂકવામાં આવ્યો નથી, વિધાનસભામાં રજૂ કરવામાં નથી આવ્યો. એ નલિયા કાંડની વાત હોય, ગોધરા કાંડ વખતની વાત હોય, GMDC કાંડની વાત હોય કે અનેક એવા આજ દિન સુધી જે બનાવો બન્યા એ તમામ માટે તપાસ પંચ નિમાયા. આજ દિન સુધી એનો રિપોર્ટ નથી વિધાનસભામાં મુકાતો, નથી પ્રજા માટે જાહેર કરવામાં આવતો. એટલે આ મગફળી કૌભાંડમાં પણ 4,000 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું હવે તો દિવસે દિવસે સરકાર પોતે પણ સ્વીકારવા લાગી છે. જે અમે પહેલે દિવસ કહેતા હતા કે આમાં મગફળી એકલામાં નહીં, બારદાનમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. ગઈકાલે આપણે બધાએ જોયું કે સરકારે હવે બારદાનમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારી રહી છે. એમાં પણ એને છુપાવવા માટે આગ લગાડી હોવાનું સરકારી વિભાગો જ કહી રહ્યા છે. ત્યારે તપાસ પંચ એકમાત્ર નાટક છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સિટિંગ જજ મારફત ચોક્કસ સમય મર્યાદામાં તપાસ થાય. જામનગરના જામજોધપુર તાલુકાના પરડવા ગામે વન વિભાગની જમીનમાં ગેરરીતિ અંગે કોંગ્રેસે સત્ય શોધક સમિતિની રચના કરી છે. વન વિભાગની જમીનમાં થયેલી ગેરરીતિની મળેલી ફરિયાદને લઈ કોંગ્રેસે આ સત્ય શોધક સમિતિ બનાવી છે. આ સમિતિના કન્વીનર મધુસૂદન મિસ્ત્રીને બનાવાયા છે, તો સમિતિમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, અમીબહેન યાજ્ઞિક અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ કરાયો છે. પરડવા ગામે 200 હેક્ટર જમીનમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની કોંગ્રેસને ફરિયાદ મળી હતી. હવે આ સત્ય શોધક સમિતિ આ અંગે તપાસ કરશે. દેશ અને ગુજરાતની નદીઓમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં અમદાવાદની સાબરમતી નદીનો સમાવેશ થયો છે. સાબરમતી નદીમાં બેફામ રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા બદરુદ્દીન શેખ દ્વારા GPCBને પત્ર લખી માંગ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં GPCB ઓફિસ અને EMC ઓફિસની બહાર કેમિકલયુક્ત પાણી છોડવાની ચીમકી આપી છે. જે નદીમાં નાળા છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં નહીં આવે, તે પ્રદૂષિત પાણી અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં અને પ્રદૂષણ બોર્ડમાં અમે ડ્રમ ભરીને ત્યાં જઈને અમે ઠાલવીશું. સાથે સાથે એક આશ્ચર્યજનક કાર્યક્રમ પણ 8 દિવસમાં અમે લોકો એ સ્થળ જ્યાંથી પાણી ગંદુ જાય છે ત્યાં અમે આપવાના છીએ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાતો વધુ એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલમાં સફાઈ કરતા કર્મચારીઓ દર્દીનું ડ્રેસિંગ અને ટાંકા લેતા હોવાનું વિડીયો વાયરલ થતા હોસ્પિટલ ફરી વિવાદમાં ફસાઈ છે. ફરી વિવાદમાં આવી સિવિલ હોસ્પિટલ. સ્વીપર કરે છે ઈજાગ્રસ્તની સારવાર. ડોક્ટર કે નર્સ નહીં, સ્વીપર આપે છે સારવાર. ભરૂચ શહેર સિવિલ હોસ્પિટલ ફરી એક વિવાદમાં છે.
2 મહિના પછી ફરી એકવાર ઈજાગ્રસ્તને સ્વીપર દ્વારા સારવાર આપવામાં આવી છે, જેનો વિડીયો હાલ વાયરલ થયો છે। આ વિડીયોમાં ઈજાગ્રસ્ત શખ્સની ઈજા પર સ્વીપર ટાંકા લેતો જોવા મળી રહ્યો છે। જો કે આ સમયે ફરજ પર ડોક્ટર અને નર્સ હાજર હતા, છતાં સ્વીપરને દર્દીની ઈજા પર ટાંકા લેવાનું કહેવામાં આવ્યું। એક્સિડન્ટ પેશન્ટ આવેલો હતો તે રાતને એને માથામાં ઇન્જરી હોવાથી એને મેડમે સ્ટીચ લેવાનું મને જણાવેલું હતું। તે સ્ટીચ દરમિયાન અગાઉ પણ અમારી આ પ્રોબ્લેમ થયો હતો કે એક બીજું એક્સિડન્ટનું પેશન્ટ આવેલું હતું, તેને પણ મેડમે સ્ટીચ લેવાનું સૂચિત કરી। હું સ્ટીચ લીધા તે દરમિયાન ગઈકાલે નાઇટમાં પણ એ જ બનાવ બનેલો હતો કે મેડમે મને સ્ટીચ લેવાનું જાણ કરેલું અને હું સ્ટીચ લીધા હતા। મોટરસાયકલ ચાલકને અકસ્માત નડતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઈજાગ્રસ્તની સારવાર સ્વીપર દ્વારા કરવામાં આવતી હતી। સમગ્ર ઘટના અંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરવા સાથે હાલમાં સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે। જે આમાં સંડોવાયેલા છે સ્ટાફ ડ્યુટી પરના એમને મેમો નોટિસ આપવામાં આવશે, ઉપલી ઓફિસને જાણ કરવામાં આવશે, એમની પાસે ખુલાસો માગવામાં આવશે અને જે પણ કસૂરવાર થશે તે નોંધ કરી એને ઉપલી ઓફિસને અમે જાણ કરીશું। ભરૂચ સિવિલ હોસ્પિટલની આવી લાલિયાવાડીને કારણે હવે પછી અકસ્માતમાં ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા મૂંઝવણ અનુભવે તો નવાઈ નહીં। ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ। બીજા પણ સમાચારો જોઈશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આગળ વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા રોગચાળો ડામવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। શહેરના અલગ અલગ 6 ઝોનના 1310 એકમોમાં તપાસ કરવામાં આવી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા 1310 પૈકી 104 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા 1,10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। સૌથી વધુ ચાર્જ એલિજિયમ કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી 10,000 વસૂલ કરવામાં આવ્યો છે। અમદાવાદ કલેક્ટરે આદેશ કર્યો છે કે સરફેજી એક્ટ હેઠળ 860 કરોડની મિલકત ટાંચમાં લેવા હુકમ કરાયો છે। 74 કેસમાં આ હુકમ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 250 કેસમાં 4,630 કરોડના હુકમ કરાયા છે। બાકીના ડિફોલ્ટરો સામે કાર્યવાહી થશે। 400 ડિફોલ્ટરો સામે 6,700 કરોડની મિલકત ટાંચમાં લેવા માટે સુનાવણી ચાલી રહી છે। અગાઉ 174 કેસમાં 3,770 કરોડની મિલકત ટાંચમાં લેવા માટે આદેશ કરાયો હતો। બાકીના કેસની ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે। અમદાવાદ એએમટીએસ બસને બીઆરટીએસ કોરિડોરમાં ચલાવવાના મામલે વધુ 14 રૂટની 80 એએમટીએસ બસો આજથી બીઆરટીએસ કોરિડોરમાં દોડશે। આ પહેલા પણ વિવિધ રૂટની એએમટીએસ બસ બીઆરટીએસ કોરિડોરમાં દોડી રહી છે। અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમદાવાદમાં સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે। આ કાર્યક્રમમાં અટલજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, જેમાં વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધાર્મિક ગુરુઓ અને નાગરિકોને જોડવા અપીલ કરાઈ છે। આ બાદ 22મી ઓગસ્ટે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અટલજીના કળશ લઈ અને અમદાવાદ આવશે। ત્યારબાદ અસ્થિના કળશને અમદાવાદના ખાડિયા લઈ જવાશે, જ્યાંથી કળશ યાત્રાનો પ્રારંભ થશે। અમદાવાદ સિવાય સુરત, વડોદરા, ભરૂચ, સિદ્ધપુર તથા સોમનાથમાં અસ્થિની કળશ યાત્રા નીકળશે। ગુજરાતમાં પણ અટલજીનો અસ્થિ કળશ આવી રહ્યો છે। આ અંગેના કાર્યક્રમો જે ગોઠવાયા છે એમાં અમદાવાદ શહેરમાં સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભાનું 21 તારીખે સાંજના 4 થી 6
જીએમડીસી ઓડિટોરિયમ હોલમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એ પ્રાર્થના સભામાં બધા જ રાજકીય પક્ષોને, બધા જ સમાજના શ્રેષ્ઠીજનોને, સમાજના વિવિધ આગેવાનોને અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને નાગરિકોને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પવા. વડોદરા ટ્રાફિક પીઆઈ એચવી ગોટીનો દંડા ફટકારતો વિડીયો સામે આવ્યો છે. સેવા સદનની બહાર આવેલા ફ્રૂટ માર્કેટમાં જઈ શ્રમજીવીઓને દંડાવાળી કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક દ્વારા અનેકવાર દબાણ હટાવ્યા બાદ પણ લારી ગલ્લાવાળા ઊભા રહેતા ટ્રાફિક પોલીસે દંડાવાળી કરી હતી. ત્યારે દબાણ હટાવવાની કામગીરીમાં શ્રમજીવીઓને મારવા કેટલા યોગ્ય છે? વડોદરામાં એક પિતાએ જ પુત્રીનો જીવ જોખમમાં મૂક્યો. ચાલુ કારમાં જ જાણે કે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોતાની પુત્રી સાથે કારમાં સવાર થઈ જઈ રહેલા પિતાને એ ભાન ન રહ્યું કે ચાલુ કારે સ્ટન્ટ કરવાનું તેના અને તેના પુત્રી માટે જીવલેણ બની શકે છે. કાર રૂફની બહાર નીકળી અને સેલ્ફી લઈ રહેલી પુત્રી સાથે આ વ્યક્તિ પણ સેલ્ફી લેવા માટે ચાલુ કારમાં ઊભા થઈ ગયા હતા અને સ્ટીયરિંગ પર પગ મૂકી અને સેલ્ફી લેવા લાગ્યા હતા. જ્યારે આ મહાશય સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે કારની સ્પીડ 60 થી 80ની હતી. હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ મહાશયની બેવકૂફીની લોકો નિંદા કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાંથી ચાંદીના સિક્કા મળી આવતા ચકચાર મચી ગઈ હતી. લીંબડી રાજકોટ નેશનલ હાઈવેના છાલિયા તળાવ પાસેથી આ ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. જે અંગેની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ચાંદીના સિક્કા લેવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા. છાલિયા તળાવ પાસે ચાલી રહેલા ખોદકામ દરમિયાન આ સિક્કા મળ્યા હતા. ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અમદાવાદના કાંકરિયા ઝૂમાં વધુ 6 દીપડા જોવા મળશે. કર્ણાટકના શિમોગા ઝી તરફથી અમદાવાદના કાંકરિયા ઝૂને 3 નર અને 3 માદા દીપડા આપવામાં આવ્યા છે. આ દીપડાને કાંકરિયા ઝૂના નોક્ટર્નલ ઝૂમાં રાખવામાં આવશે. હાલ કાંકરિયા ઝૂમાં 3 દીપડા રાખવામાં આવ્યા છે, જે નોક્ટર્નલ ઝૂમાં મુલાકાતીઓને રોમાંચ પૂરો પાડે છે. આપણે નવો જે નોક્ટર્નલ ઝૂ બનાવ્યો છે એની અંદર આપણે દીપડા માટે પણ 2 પાંજરા છે કાચવાળા, અને પાછળ જે છે બીજા 4-5 બીજા મોટા પાંજરા બનાવ્યા છે. તે આપણે આખા ભારતમાં દરેક સ્ટેટને પત્ર લખ્યા હતા કે અમારે બીજા 6 દીપડાઓની જરૂર છે. કર્ણાટકે સૌથી પહેલાં રિસ્પોન્ડ કરતા પછી આપણે ભારત સરકારમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી લીધી અને એના પછી ત્યાંથી આ જે છે 6 દીપડા અહીં આપણે ત્યાં લાવવામાં આવ્યા છે અને થોડા સમય પછી હવે નોક્ટર્નલ ઝૂમાં એ મૂકવામાં આવશે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના અઢેરા ગામમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો. ખેતરમાં અજગર જોવા મળ્યો અને અજગર જોવા મળતા ખેડૂતે જંગલ ખાતાના અધિકારીને જાણ કરી હતી. મહેસાણાની 14 વર્ષીય બેડમિન્ટન ખેલાડીએ કાઠું કાઢ્યું છે અને મહેસાણાની સાથે ગુજરાતનું અને સમગ્ર ભારતમાં નામ રોશન કર્યું છે. મહેસાણાની તસનીમ મીરે તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે રમાયેલી નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અંડર 15માં નેશનલ ચેમ્પિયન બનતા તેનું ભારતીય ટીમમાં સિલેક્શન થયું છે. દિવસના 8 કલાક કરી મહેનત, પોલીસ ઓફિસર પિતા બન્યા કોચ, તસનીમ મીરે વધાર્યું મહેસાણાનું ગૌરવ. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તસમીર મીરે દિવસના 8 કલાક તનતોડ મહેનત કરી અને 8 કલાકની મહેનતે તસનીમને બેડમિન્ટનના ટુર્નામેન્ટમાં નેશનલ ચેમ્પિયન બનાવી દીધી અને હવે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમવા જશે.
મહારાષ્ટ્રના નાગપુરમાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર 15 અને અંડર 17 જૂથની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અંડર 15માં તસનીમે ફાઇનલ જીતીને નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ જીતીને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ રહીને મહેસાણાનું ગૌરવ વધાર્યું છે. દિવસના 8 કલાક પ્રેક્ટિસ કરતી હતી ગોપીચંદ એકેડમીમાં અને મારા સરોએ બહુ મહેનત કરી છે મારા ઉપર, તેનાથી આ રિઝલ્ટ આવ્યું છે અને હું ઇન્ડિયા ખાતે રમવા જવાની છું મ્યાનમારમાં, જેમાં મારું સિલેક્શન થયું છે એબીસી માટે. તસનીમને સૌથી વધારે તેના પરિવારનો સાથ મળ્યો છે. તસનીમના પિતા પોલીસ કર્મી છે. તેમની દીકરી માટે સમય કાઢી તેમણે એક કોચની ભૂમિકા ભજવી છે અને તસનીમને પ્રેક્ટિસ કરાવી. તસનીમના પિતા ઇરફાન મીરનું સપનું છે કે તસનીમ આગામી 2024માં ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવે. તસનીમનો નાનો ભાઈ મોહમ્મદ પણ બેડમિન્ટનની પ્રેક્ટિસમાં લાગી ગયો છે, જે જોતા બીજો ચેમ્પિયન પણ મહેસાણાને જલ્દી મળે તો પણ નવાઈ નહીં. મોટાભાગના પ્લેયર્સ હોય એમના મા બાપને કોચિસ આ સપના જોતા હોય છે, જે અમે જોયા અને અત્યારે ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થઈ છે અને કાલે ઉઠીને ઓલિમ્પિકની ટીમમાં સિલેક્ટ થાય અને ઓલિમ્પિક રમવા જાય, ગોલ્ડ મેડલ લાવે, એ જ ઈચ્છા છે. તસનીમ મીર નેશનલ ચેમ્પિયન બનતા હવે તેનું ભારતીય ટીમમાં સિલેક્શન થયું છે અને તે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ રમશે. ત્યારે હવે એ દિવસો દૂર નથી કે તસનીમ મહેસાણા અને ગુજરાતની સાથે ભારતનું નામ પણ રોશન કરશે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા. તો રાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.